મારા મોઢા પર જો ગાઈસ બરફ પડવાનો કન્ટિન્યુ ચાલુ છે અત્યારે. તો ઈ વાર લાગશે તા અંદર બરફ ભરી ગયો. કેવી મજા આવી? બહુ મજા આવી. સાચું? ફટાફટ. અરે આપણે આગળ છે બધું ચાલુમાં બેઠો તમે લોકો. પાછી સ્લીપ થઈ જશે. ધીમે ધીમે આગળ તો વધે છે. ચલો. ધમુભાઈ સ્લીપ થાય છે, ગાડી તો ઠીક છે. પડતા નહીં, પડશો. હું ફરી જાઉં છું અહીંયા. પ્રોબ્લેમ એ છે કે ઇનોવા બધી ગાડી ધક્કા મારવા પડે છે અહીંયા. હર હર મહાદેવ. કેમ છો બધા? મજામાં ને મજા જશે. આપનું હાર્દિક સ્વાગત છે મારા નવા વિડીયો નવા બ્લોગની અંદર. તો આજે છે ને શ્રીનગરની અંદર અમારો બીજો દિવસ છે. બીજા દિવસની અંદર શું કરશું તો સૌથી પહેલા મેં નાસ્તો કરું છું ને આ તો અમારો રૂમ. તમને પહેલા જ કીધું કે અમારો રૂમ કેવો છે એ કાલે મોર્નિંગમાં કહીશ. આ અમારો રૂમ છે, બેડ છે, બટ રૂમ બેસ્ટ છે કેમ કે રૂમમાં ઠંડી જરા પણ નથી લાગતી. અને આજે રાતના 4 વાગે બરફ પડવાનું ચાલુ થઈ ગયું હતું, બટ આઈ થિંક 1 કલાક પડ્યો પણ અત્યારે બધો જ ઓગળી ગયો છે. અહીંથી અમારે જવાનું છે આગળ, બટ અત્યારે સવારમાં નાસ્તો કરશું. બેના કપડાથી કન્ફ્યુઝ છીએ કે જે ભાઈનું બેગ ખોવાઈ ગયું છે ફ્લાઇટની અંદર, એ બે એમ કહે છે કે આજે આવશે, કાલે આવશે, આજે આવશે, કાલે આવશે. એમાં મારા પણ કપડાં છે અને એમાં પલક પણ કપડાં છે, પલકના પણ કપડાં છે. કેમ કે મારા અને પલકનામાં બેગના વેઇટ થતો હતો, અડધો વજન એનામાં નાખ્યું હતું. તો અમારા કપડાં જે સારા હતા એ બધા એમાં છે અને પલકના બી સારા કપડાં બધા એમાં છે. પેન્ટિંગમાં શું છે મને કઈ સમજાતું જ નથી. ગઈ સાંજે છે ને નતા જેમાં એટલે અત્યારે છે ને નાસ્તો કરવાનો છે. સાંજે છે ને ખાલી વેફર ને એવું બધું જ ખાધું હતું. અને આજે અમે રોકાણા ને એ હોટલમાં મેનુમાં તમે જોવો ને તો એગ ફ્રાય, એગ ઓલું એવું જ લખેલું છે, નોનવેજ એવું જ છે બધું. તો ત્યાં નાસ્તામાં તો જોઈએ સારું ભગવાનની દયાથી હોય. અત્યારે સવારમાં તો એવું કઈ હોય નહીં એટલે નાસ્તો કરી છીએ, બાકી તો નાસ્તો પણ ના કરવો. સવારના નાસ્તામાં પૌવા અને આલુ પરોઠા અને દહીં. ને અમને બધા વેમમાં હતા કે અમને ફ્રૂટ સલાડ મળશે, બટ અમારું થોડુંક મૂડ ઓફ થઈ ગયું કે નથી મળ્યું. પછી યાદ આવ્યું કે ચેન્નઈ ને કે દિલ્હી થોડું છે. શું થયું? બ્રેડમાં પાર્લે જેવી સ્મેલ આવે છે. પાર્લે બિસ્કિટ ની બીજી નથી આવતી ને જોજે. એ નહીં, સોરી પાર્લે બિસ્કિટ શું આપણે દૂધ કે ને એની સ્મેલ આવે છે. મતલબ દૂધનું થોડુંક ઓલું હોય ને આમાં પાવડર મિક્સ. અમે લોકો નાસ્તો કરી લીધો. નાસ્તો કરીને અમારી ગાડી આવી ગઈ છે. આજે અમારો છે ને ડેસ્ટિનેશન સોનમાર્ગ. સોનમાર્ગ એટલા માટે કે સોનમાર્ગ કાલનો બરફ પડે છે ને અત્યારે કન્ટિન્યુ બરફ પડવાનું ચાલુ છે. અને અત્યારનું મોસમ કે હું બોલું છું ને તો મને મારા મોઢામાં ધુવાડા નીકળે છે. ભલે બોલતો હાઈ કેતો જરા મને. એ કેમેરો ઝાખો થઈ ગયો. બોલતો એમને મમ્મી તમારી બહુ છે ને બીડી પીવે છે, ધુવાડા કાઢે છે એમને. એમ મને નો આવડે. હાલો ચાલો ગાઈસ તો ગાડીમાં બેસી જઈએ અને આગળ બરફ પડવાનું ચાલુ છે એવું ભાઈ કહે છે. સોનમાર્ગમાં કાલથી બરફ ચાલુ છે. હેલો. હા તો ચાલો જઈએ ભાઈ. ગાઈસ રોડે ચડ્યા ને તો પાછો વરસાદ આવવાનું ચાલુ થઈ ગયું છે અને પલકનું મૂડ ઓફ થઈ ગયું કે હવે પાછો વરસાદ આવે તો બહાર કઈ રીતના નીકળશું. બટ હવે એવી ઇશ્યુ અત્યારે ઈ છે કે જો સોનમાર્ગ જઈએ અને ત્યાં બરફ પડવાનું ચાલુ છે તો 4x4 ગાડી અવેલેબલ હશે તો અમને લોકોને જવા નહીં દે. હા તમને કોઈ નથી ખબર ને? ખબર છે મને. 4x4 અવેલેબલ છે તો ત્યાંથી આપણે 4x4 બનશું. બીજું તો શું? આનંદ જ કરવો છે, પછી કઈ આનંદ જ કરવાનો છે જિંદગી. ઘરે જાય ફટાફટ થાર લઈને પાછા આવે. આવું થાય ને ત્યારે અમને થારી બહુ યાદ, અમારી થાર યાદ અમને બહુ યાદ આવે. સોનમાર્ગ શ્રીનગર થી 88 એટલે કે 88 કિલોમીટર અહીંથી થાય છે અને ત્યાં જોરદાર બરફ પડે છે એવું કેવું છે. પણ હવે બાઈ તો એમને થોડુંક એમ થાય કે અહીંયા વરસાદ પડે છે તો ત્યાં તો બરફ પડતો જ હશે અને 2 દિવસથી બરફ ત્યાં પડે છે. પડતો હોય તો શું કરવાનું છે? પડતો હોય તો પડીને જોઈને વે આવશું આપણે પડતા. મારી જિંદગીમાં હું ગાડીમાં પહેલી વાર એટલો પાછળ બેઠો અને મારું મગજનું દહીં થઈ ગયું. કેમ કે ટર્ન આવે તો ઘડીક આ બાજુ જાવ, ઘડીક આ બાજુ જાવ. એટલે મારો મગજ આ સાઈડનો મને એક ભાગનો એવો દુખે ને કે હું આગળ વાળાને કોઈકને આગળ કોણ બેઠું છે તોય નથી. સોનમાર્ગ 15 કિલોમીટર રહ્યું છે ને અમે સિગરેટ પીવાનું ચાલુ કરી દીધું. તમને બરફ દેખાડું ભાઈ, વાઇબ કંઈક અલગ જ આવશે. અમને વાઇબ તો ભાઈ પછી ઓલી જ આવે છે કે ભાઈ કંઈક અલગ જ છે. કાશ્મીરના રસ્તો છે ને સ્ટેટ છે, સીધો છે. હજી તમારે ઉપર જવાનું બાકી છે. ફોનમાં બરફ બહુ ઓછો દેખાય છે. ભાગો પલક. ચલો ગાઈસ શૂટ થઈ ગયું. અમે લોકો રીલ શૂટ કરતા હતા ત્યારે પથ્થર આવે એમ છે ઉપરથી તો પોલીસ વાળા ફોન કરવા માટે આવ્યા હતા કે ભાઈ અહીંથી ગાડી લઈ લો, ઉપરથી પથ્થર પડશે તો 1 નું 2 થશે. અંગૂઠા પાછા આવી ગયા ને.
हाँ बद्दी गाड़ी स्लिप मारा है जो हमें ऊपर आवा तो भाई गाड़ी हमारी स्लिप થઈ ગઈ चलो आप नीचे उतरो मैं भी उतरता हूँ और धक्का लगाते हैं આવ કીધું તું 4x4 લઈને આવજો તમને કીધું તું 4x4 ગાઈસ કદાચ અમે 4x4 લઈને આવ્યો તો આ પ્રોબ્લેમ નો થાત અત્યારે 4x4 હોય તોય થાય નો થાય બ્રો નો થાય भाई अगर कोई स्टेयरिंग पर मैं धक्का दूंगा, टेंशन नहीं है, मगर ये बर्फ में थोड़ा होता है ना, ये बहुत धक्का કોઈ નહીં અમે ધક્કા લગાતે हैं અમારે આમે ઉપર બાનો જ જોતું હતું અમે જોતો તું બંધ दो ही દોઈ લો ઓકે ના ભાઈ મારામાં બે બળદ છે ચલો ગાઈસ તો અમારી ઇનોવા છે ને સ્લીપ પડતા ને પડશો હું ફરી જાઉં છું અહીંયા પ્રોબ્લેમ એ છે કે ઇનોવા બધી ગાડી ધક્કા મારવા પડે છે અહીંયા જો આ ગાડી કેટલી સ્લીપ મારે ચલો આમે જુઓ ગાડી બધી ગાડી સ્લીપ થઈ ગઈ અમે અત્યારે ધક્કો લગાવી શકાય ડર લાગે છે કે બાજુમાં ગાડી અડે નહીં ને તો લોચાવાળું થશે કોઈ ઘસાણી નથી અત્યાર સુધીમાં ચાલી ચડી અમારી ગાડી ચડી આ કાર્યો કઈ બ્રેક મારવા થાય અમાર નકર ઇમોશન પણ પૂરું થયું હા ભાઈ હા ચડે છે ધીમે ચડે છે કેમ કે આગળ ટોલ નાકું છે એના લીધે ટ્રાફિક થાય છે એવું છે અને ટ્રાફિક ના લીધે બધી ગાડી સ્ટોપ કરે शुक्रिया मेहरबानी શુક્રિયા કે છે मेहरबानी હવે ચડાઈ ગયું કાચ ચડાઈ ગયું તમારું હવે ટોલ નાકું આગળ છે ધીમે સાફ સફાઈ કામ ચાલુ છે अगर मैं थोड़ा बहुत एक्स्ट्रा एक्सीलरेट करूंगा पांचों धक्को मारवानो तो गाइस भाई काश नीचे कर दो ना इसको यहाँ से लगा धक्का लगाते हैं हम यहाँ में बैठना पड़ेगा यहाँ से लगाते हैं ना चलेगा हाँ અહીંયા ચાલશે અહીંથી મારો હા અહીંથી મારવાનો સાહેબ હાલો ધમુભાઈ ની ગાડી સ્લીપ થઈ ગઈ ધમુભાઈ એટલે અમારી જ ગાડી છે પાછળ આખું જામ થઈ ગયું છે ને અહીંયા અમારી ગાડી થઈ આ ટાયર લગભગ ફર્યા જ રાખે છે અમારું નથી થતું ધીમે આગળ તો વધે છે चलो ધમુભાઈ સ્લીપ થઈ છે ગાડી તો ઠીક છે ફટાફટ અરે આપણે આગળ છે બધું ચાલુમાં બેઠો તમે લોકો પાછી સ્લીપ થઈ જશે ફટાફટ અરે આપણે આગળ છે બધું ચાલુમાં બેઠો તમે લોકો પાછી સ્લીપ થઈ જશે ગાઈસ ફાઇનલી અમે લોકો સોનમાર્ગ પહોંચી ગયા છે ઉતરીએ તો ડાયરેક્ટ પગ અંદર ગળી જાય છે એટલું વરસ છે અહીંયા પલકને આ શૂઝ પહેરીને જવા છે પણ હવે જોઈએ અત્યારે શૂઝ મળી ગયા અમને અને અમે લોકો અત્યારે ઉપર આવી ગયા અને અમારે જોન છે 3 કિલોમીટર ઉપર ત્યાં સ્નો બાઇકમાં નથી જતા અમારે ચાલીને જવાનો પ્લાન છે અને બરફ અહીંયા છે ને સાવ સોફ્ટ છે તમે જુઓ કેટલો મસ્ત જીણા છે એવો શૂટ લેશો હમણાં સ્પેશિયલ ખબર નહીં અત્યારની ગાઈઝ અમે લોકો અત્યારે બસ રીલ શૂટ કરતા હતા રીલ શૂટ થઈ ગઈ કમ્પ્લીટલી કેવી મજા આવી ના ઠંડી લાગે છે એટલી બધી નહીં જો ખાલી આટલી જ લાગે રીલ શૂટ કરીને અમે લોકો થાકી ગયા અત્યારે સોનબાગની અંદર અને પલકને કેવી મજા આવી બહુ મજા આવી સાચું ત્યાં લાઈવ કરીશ બાકી વ્લોગ આવતા હશે તો આમ શૂટ લઈ લ્યો સારું આવે ઓકે બડા મજા આઈ નહીં મારી કસમ છે કસમ આપી છો તો હું તો માથે ઉડાડું નહીં આપણા મગજમાં એક સવાલ આવતો હોય કે આજે સ્નોફોલ પડ્યો એને ખવાય કે ન ખવાય તો આજે સાહેબ હું ખાઈને તમને દેખાડીશ અને એનો ટેસ્ટ કયો છે એ દેખાડીશ તો કે ચાચણી અમે લાવ્યા નથી કોઈ જાતનો ટેસ્ટ નથી આવતો પાણી છે ને એવું લાગે છે મોઢામાં જાય એટલે પાણી થઈ જાય બટ તમે આવો અને ખાવ ને તો રોડની કોર બાજુ છે ને નહીં ખાતા કેમ કે ત્યાં બધા લોકો વોશરૂમ કરતા હોય ધ્યાન રાખજો કહી દીધું ટૂંકમાં. કરજો તો કોઈ કહેતું નથી આ ભાઈ બનાવું કોઈ કીધું નહીં ઓઢાર ખવાઈ ગયું હાથ લાલ થઈ ગયા ત્યાં કોઈ જાતું હશે આમ હકીકતમાં જઈએ આપણે અમારે ત્યાં ઉપર જવું છે સાવ ઉપર ટોચ ઉપર જ્યાં વાદળા છે ને ત્યાં નહીં અહીંયા જો નીચે દેખે મારે એક હાથ કામ કરવું છે પણ મેં ગ્લોવ્સ પહેર્યા છે પલક માટે મેગી મંગાવી છે મેગી ખાઈને નીકળીએ અમે પલકને થોડાક પગના અંગૂઠા દુખવા લાગ્યા છે અત્યારે પલકની મેગી આવી ગઈ છે ટેસ્ટી કેવો અધર ટેસ્ટી મસ્ત ખચ્ચર આવ્યા એમાં આ બીકમાં અંદર આવી ગયા ખચ્ચર આવ્યા હજી ઘડી આવતા રહ્યો ફોન અંદર છે તમારો ફોન કેમ ના આવ્યો ગયો ફોન ઘડી ગયો અંદર છે હવે બીજું કઈ નથી ને કઈ નથી એ પાછું આવે હાલો
એમાં એવું છે રસ્તો જ ખચરો સાડે ભાગો. અમે લોકો છે નીચે જઈએ છીએ ખચ્ચરની પોટી. પલક પડીશ. ધીમે પલક પડીશ. આપણે સાઈડમાં આવો તો ઈ વાર લાગશે તા. કરી ગયો છે ઓલા પણ હોય તો એલા શૂઝ કાઢે છે ખચ્ચરના હિસાબે. શૂઝમાં બધું ભરાઈ ગયું. ના ભાઈ ઉપર હે કાઢો 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 ખેંચો. યે અલા લ્યો આ ક્યાં કે ઓહો આ ભરી ગયો બૂટ આખું. ના ભરવાને ક્યાં કરો કાઢો એમાંથી એ આ હાથ ની દેવાય જલ્દી પહેરાય ભાઈ હવે તું પહેરાય ને હવે પણ પહેરી લેવાનું હોય. એમાં અમે જે રસ્તામાં ચાલીને હતો ને ત્યાં ખચ્ચર આવ્યા. તો આ બધા ભાગી ગયા. પલક ભાગી ગયા. હું એકલો જ રોડ ઉપર ઉભો રહ્યો. ભાઈ શું કામ એટલું બધું શું કામ ભાગવાનું? એટલે બધા ભાગ્યા કે નહીં તો અંદર ગળી ગયા બધા ગોઠણ સુધી. એટલે બધાને ગળી ગયો બરફ. એમ એવું છે આ બધી સીધા આમાં આકે ને તો સ્નોફોલ થવાની તૈયારી છે. 5 વાગે સ્નોફોલ થશે પણ અમે લોકો થાકી ગયા. -7 ડિગ્રીનું અત્યારનું તાપમાન છે એનું. બતાવી દો અને અત્યારે ખબર પડી કે ભાઈ લાવો તો ભાઈ આમ તમારે સર્ચ મારવું પડશે. દેખાડું કઈશ. -7 ની અંદર અમે અત્યાર સુધી આથી અહીં આટા મારતા હતા. ત્યારે અમને ખબર પડી ગાડી બેન કે -7 છે અમે છીએ અહીંયા. બટ નાક ને વાક ને બધું લાલ થઈ ગયું. પ્લસ હોઠ ફાટી ગયા છે અને આમ બાકી શરદી તો એમનો આવે છે. અહીં જો પગ હે કેમ જો તમારે બરફ તમે જોયું ને બરફ ઘરી ગયો તો ઠારું આને ગરમ તો કરવું પડે ને. ઠારું પડે ઠારે છે કે આગ લાગી છે ને તો હજી અમે વિકેટ થી અમે જતા નથી. અમે અહીંથી નીચે ઉતરી જાય કેમ કે ગાડી છે ને અમારે જો વૈદો સ્નોફોલ થયો. આ ફોન માં નહીં દેખાય એવો છે ને ફોન માં નહીં દેખાય. હા જો ઈ વાવ કેટલો બધો થાય છે એમ તો ગાઈસ તો સ્નોફોલ ચાલુ થઈ ગયો અહીંયા. સોનમાર્ગ થી નીચે ઉતરે તો બરફ પડવાનું અત્યારે ચાલુ થઈ ગયું છે. સ્નોફોલ લાઈવ ચાલુ છે પણ થોડો ઓછો ચાલુ છે. જેવો જોયો એવો નથી. બધાનું કેવું છે કે રાતના 8 વાગ્યા આસપાસ ફૂલ બરફ પડશે. મારા મોઢા પર જો ગાઈસ બરફ પડવાનું કન્ટિન્યુ ચાલુ છે અત્યારે. પહોંચી ગયા શ્રીનગર અને પલકને ખાવા છે સંતરા. ભાઈ તમે અમે લેવા આવ્યો છે સંતરા. બસ ભાઈ એટલે એવી ટ્રાફિક થાય તો હોવાનું પર હોવાનું. પલક લો આપકે સંતરે. થેન્ક યુ બોલો મેરે કો. શ્રીનગરની બજાર છે આ અને અહીંયા બધું મળે છે અનત ને એવું. હવે ભાઈને જ અમારી સાથે છે ને આ ખાવું છે. આ ભાઈને હવે અમે લોકો કન્ફ્યુઝ છીએ કે વેજ છે કે નોન વેજ. પણ કેવું એવું છે કે વેજ છે. ના વેજ જ છે. વેજ જ છે. ચણા બાફેલા ચણા છે. ઓકે તો એક લઈ લ્યો અને તમે ચેક કરો ને તમે કેવું લાગ્યું કયો અમને તો અમે પછી આગળ વધી આ વસ્તુમાં. આખી બજાર છે આપણે કેમ હોય એવી. ભાઈ ખાધું છે કેવું લાગ્યું? મેંદાની રોટલી આવે હા અને ચણાનો સ્વાદ નથી આવતો, વટાણાનો સ્વાદ આવે છે. રોટલીનો ને ચણાનો કોઈ સ્વાદ નથી આવતો. વટાણાનો સ્વાદ આવે સમજાતું નથી. પલકને મન થયું કે મારે પપૈયું ખાવું છે. લ્યો મસાલો અલગ રાખ્યો છે. મન તો ઘણા બધા ફ્રૂટ મિક્સ ફ્રૂટ ખાવાનું મન થાય છે પણ છે બાજુમાં શું થઈ ગયો તો નાની સ્મેલ બધી એમાં જાય. એની બાજુમાં હે ને આ લારી છે. લઈ આવો હાથે ખાવાનું કઈ છે. બુન લેતા આવું. હશે એમની પાસે હશે પપૈયું એમ ખાય કે ફ્રીઝર માંથી મૂકીને કાંઈ બહાર કાઢ્યું ને એટલું ઠંડુ છે. બહુ જ ઠંડુ છે. તમુએ મારા માટે સંતરા લીધા ને ઈ પણ એમ છે કે ફ્રીજ માંથી કાઢીને બહાર મૂક્યા હોય ને એ રીતના એટલા ઠંડા છે. શું જોવામાં છો તમને અત્યારે? છે ને ફીલ કરાવ તમને એવું તમે કાસ કાઈ નહીં તો અત્યારે શું જોવામાં શું જોશ? મેં જોઉં છું ઓલું કૂતરું બિસાડું ખાલી એક નોનવેજ નું બટકું ખાવાતું કેટલું આમથી આમ કરે છે. પછી ઓલા ભાઈ કઈક ઘા કર્યું છાલ જેવું સોરી છાલ જેવું. અહીંયા ચિકન કાપે છે ને તો એ બાજુ બધું અહીંયા બધું એવું જ મળે છે. બાકી એવું લીધું બ્લોગમાં લેવાય નહીં પણ એવી વસ્તુ છે. કઈ નહીં ચાલો હવે હોટલે જવું છે. ફાઇનલી ગાઈઝ હોટલે પહોંચી ગયા અને જે ફ્લાઇટમાં બેગ ખોવાનું હતું એ આજે બેગ આવી ગયું હતું એરપોર્ટેથી સેટ હોટલ સુધી લોકો પહોંચાડી દીધું. અને એ બેગ ખોલશું હવે શું છે એમાં વસ્તુ જોશું. બસ વહી બેગ ખો ગયા હતા.
हाँ कोई बात नहीं, खोई कैसे एयरपोर्ट एयरपोर्ट पे खो गया एयरपोर्ट वाले वो आता है ना वो ट्रॉली में। हम तो अहमदाबाद से दिल्ली आए, दिल्ली से श्रीनगर आया ही नहीं। आया ही नहीं था। ये अच्छा दिल्ली में ये हो गया था पार्सल, हाँ। फिर वहाँ से पार्सल, वो तो एयरपोर्ट वालों का काम। एयरपोर्ट वालों का दिक्कत हो गया। આવી ગયું ओके डन, बेग આવી ગયું। सोनमत પણ બેગ તો આવી ગયું પણ તમારી ચાવી પછી हाँ हमारा कपड़ा है एમાં હજી તો। आप क्या ब्लॉगिंग बनाते हो? हाँ हम सब ब्लॉगर ही है। કે ભાઈ અને અત્યારે પલક માટે મેગી મંગાઈ। હા ગાઈઝ અમે હોટલે આવી ગયા અને વ્લોગ પણ એડિટિંગ થઈ ગયું. તમને છે ને ડેઈલી વ્લોગ દેવો પડે ને, બાકી મોડા વેલો થાય તો પછી તમને છે ને જૂનું જોવું ન ગમે. એના માટે ડેઈલી અમે ઇન્સ્ટામાં પણ અપડેટ છીએ અને યુટ્યુબમાં પણ અપડેટ છીએ. ક્યારેક વ્લોગ યુટ્યુબમાં ના આવે તો ચલાવી લેજો, કેમ કે નેટનો થોડો ઇશ્યુ આવે છે ક્યારેક, એવું છે. ગાઈઝ ટાઈમ થઈ ગયો છે 8:49 અને અત્યારે અમે લોકો નીચે જમવા જઈએ છીએ, રિસેપ્શનમાં જઈએ છીએ, જમી લઈએ અને કાલે સવારે પાછું વહેલું ઉઠે. અને એક વસ્તુ છે, આજે અમે એટલું ફરીએ છીએ ને તો બી અમને થાક નથી લાગતો. ચાલો હવે બાય ધ વે નીચે જમવામાં જઈએ. જમવામાં શું છે, શું વિચારશું ત્યારે જઈને ખબર પડશે. ગાઈઝ જમવામાં આ બધું છે, હવે જમી લઈએ. સવારનું સરખું જમ્યા નથી, નાસ્તા ઉપર આ જિંદગી હાલે છે. ત્યાં થોડું કાંઈ વેજ ને નોન વેજ થોડી પ્રોબ્લેમ છે. મહાદેવ ગાઈઝ અત્યારે રાતના 12 વાગે આવ્યો છે અને હું અત્યાર સુધી એડિટિંગ કરતો તો વિડીયો અપલોડ થવા પણ મૂકી દીધો. એટલે આવતીકાલે તમને વિડીયો આવી જશે અને હું વિચાર કરું છું ડેલી વિડીયો તમને આવે, બટ કોશિશ તો મારી પૂરી રહી છે, પણ આખો દિવસ ભાગ દોડમાં હું થાકી જાઉં છું. તો કઈ નહીં, ચેનલ સબસ્ક્રાઇબ કરજો, બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં, વિડીયોને શેર કરી દેજો. પલક સુઈ ગઈ છે. નવા વિડીયોની સાથે મળે ટુમોરો, ત્યાં સુધી બધાને બાય બાય અને મારા હર મહાદેવ. કાશ્મીરના બ્લોગ કેવા લાગે છે જરા કોમેન્ટ કરીને કહેજો. બાય મહાદેવ. સોનમાર્ગ શ્રીનગર કાઢ્યો ક્યાં? એક મિનિટ સોનમાર્ગ